મેથ્સ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત બોર્ડની પરીક્ષાની તૈયારી માટેની જે સિરીઝ ચાલે છે એનો ભાગ 6A. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત ભાગ 6Aમાં આપણે જુલાઈ 2022માં બેઝિક મેથ્સના પેપરમાં વિભાગીયમાં જે 24 ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવેલા, તો પ્રસ્તુત ભાગમાં આપણે અડધા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો આપણે શરૂઆત કરીએ છીએ. તમારી સ્ક્રીન પર તમે વિભાગીયની સૂચના વાંચી શકો છો. નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ આપો. 1 થી 24, પ્રત્યેકનો 1 ગુણ, એટલે 24 પ્રશ્નો જુલાઈ 2022માં પૂછાયેલા. તો એમાંના પ્રથમ 12 પ્રશ્નો માટે સૂચના આપવામાં આવી છે. વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પહેલા ચેપ્ટરમાંથી જે ટોપિક આ વર્ષે બોર્ડે કેન્સલ કરી નાખ્યો છે, તો એમાંથી આ પૂછાયેલો પ્રશ્ન છે. છતાં જો તમારે જાણકારી મેળવવી હોય તો એટલા માટે આનું સોલ્યુશન અહીંયા આપ્યું છે. બાકી તમારે આ પ્રકારના પ્રશ્નોની તૈયારી હવે કરવાની જરૂર નથી. તો પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યા સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. વિદ્યાર્થી મિત્રો, આપણને નીચે ઓપ્શનમાં ABCD આમ 4 સંખ્યાઓ P/Q સ્વરૂપમાં આપી છે અને એ ચારે સમય સંખ્યાઓ છે એવું અહીંયા પ્રશ્નમાં કીધેલું છે. તો આ ચારમાંથી કઈ એક સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે? તો એનો અર્થ એ કે ચારમાંથી બાકીની 3નું દશાંશ નિરૂપણ શાંત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં શીખી ગયા છે કે કોઈ પણ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ 2 પ્રકારનું હોઈ શકે છે. એટલે કે 2માંથી 1 પ્રકારનું હોઈ શકે. નંબર 1, ક્યાં તો એ શાંત હોય, અથવા નંબર 2, તે અનંત અને આવૃત્ત હોય. તો આપણે અહીંયા અનંત અને આવૃત્ત દશાંશ નિરૂપણ કોનું છે એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જવાબ સિલેક્ટ કરીને આપી દીધો છે કે વિકલ્પ બી 2/15 આ સાચો જવાબ છે. આ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. પણ એ સી રીતે આપણને ખબર પડે? તો આપણે ધોરણ 9માં એ માટેનો પ્રમેય શીખી ગયા છે કે જે પણ સમય સંખ્યાના છેદના અવયવો 2ની કોઈક ઘાતાંક ગુણ્યા 5ની કોઈક ઘાતાંક એવા સ્વરૂપમાં આપણે લખી શકતા હોય, ફક્ત આ જ સ્વરૂપ હોવું જોઈએ. આ સિવાયનો બીજો કોઈ અવયવ હોવો જોઈએ નહીં. તો તે સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોઈ શકે છે. બાકી એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પછી એક આ ઓપ્શનને ચેક કરવા પડે. તો ઓપ્શન એમાં 6/15 છે. તો અહીં આપણે 6ના અવયવ 3/2 એવું આપણે કરી શકીએ. અને છેદમાં 15ના અવયવ 3/5 આ સ્વરૂપમાં આપણે લખી શકીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે અંશમાં 3 અને છેદમાં 3નો લોપ થઈ જાય, એટલે 2/5 વધે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે છેદમાં 5 છે, એટલે પેલા પ્રમેય મુજબ છેદના અવયવ 5ની 1 ઘાતાંક થયા. એટલા માટે ઓપ્શન એ નું દશાંશ નિરૂપણ શાંત રહેશે. ચાલો, એ જ પ્રમાણે આપણે ઓપ્શન બી ને જોઈએ.
તો ઓપ્શન બી છે આપણો 2/15. તો છેદમાં 15ના અવયવ અહીં આપણે જોઈ શકીએ છીએ 5×3. તો વિદ્યાર્થી મિત્રો અહીં છેદમાં 5 સિવાયના 2ની જગ્યાએ 3 આવી ગયા છે અવયવ તરીકે. 5ની 1 ઘાતાંક ગુણ્યા 3ની 1 ઘાતાંક. તો અહીં 5 અને 2 સિવાયનો અવયવ 3 આવે છે. એટલા માટે ધોરણ 9ના પેલા પ્રમેય મુજબ આ ઓપ્શન બીમાં 2/15 છે એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત આવશે, શાંત આવશે નહીં. તો આપણને આપણો જવાબ મળી ગયો છે એટલે સાચો વિકલ્પ આવશે બી, 2/15. પ્રશ્ન 2 આપણને આંકડાશાસ્ત્રમાંથી પૂછ્યો છે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરેરાશ બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો પ્રાઇમરી સ્કૂલમાં તમે સરેરાશ વિશે શીખીને આવ્યા છો. સરેરાશ એ મધ્યકનો સમાનાર્થી શબ્દ છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો આપણને મધ્યક અહીંયા પૂછેલો છે. તો જવાબ અહીંયા આપણને પસંદ કરીને આપી દીધો છે ઓપ્શન એ 5.5. તો કેવી રીતના 5.5 આવે છે તો એની આપણે હવે ગણતરી જોઈશું. તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો 1 થી લઈને 10 સુધીની પ્રથમ સંખ્યાઓનો આપણે સરવાળો કરવો પડશે. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 અને ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે કુલ 10 સંખ્યાઓ છે એટલે અહીંયા ભાગ્યા 10 આવશે. તો અંશનો આપણે સરવાળો કરીશું તમામ સંખ્યાઓનો, તો એ આવશે 55 ભાગ્યા 10 અને 55ને આપણે 10 વડે ભાગીએ તો અંશમાં એક દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસતા જવાબ મળે છે 5.5. તો આમ વિકલ્પ એ 5.5 એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 3 આપણને બહુપદી ચેપ્ટર 2 માંથી પૂછ્યો છે. કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x નો આલેખ આપણને આકૃતિમાં આપેલો છે. તો p ઓફ x ના શૂન્યોની સંખ્યા બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બહુપદીનો આલેખ x અક્ષને જુદા જુદા જેટલા બિંદુઓમાં છેદતો હોય તેટલા બિંદુઓને તેની સંખ્યાને એ બહુપદીનો શૂન્યો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બહુપદીનો આલેખ ફક્ત y અક્ષને જ છેદે છે, x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી. એટલે આ બહુપદીના શૂન્યોની સંખ્યા ઓપ્શન ડી સાચો જવાબ છે, 0 છે. પ્રશ્ન નંબર 4 ચેપ્ટર 3 માંથી પૂછ્યો છે કે નીચેના ખાલી જગ્યા અને ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 3માં શીખ્યા છે કે આપેલા સમીકરણ યુગ્મના આલેખની રેખાઓ એકબીજીને સમાંતર છે એ કઈ રીતે ખબર પડે, તો એના માટે આપણે આ ગણતરી જે તમને અહીંયા બતાવી છે સાઈડ પર, તો એ પ્રમાણે આપણે 3 ગુણોત્તરો a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 શોધવા પડે. તો a1 એટલે સમીકરણ 1માં x નો સહગુણક, b1 એટલે સમીકરણ 1માં y નો સહગુણક જે 2 છે, x નો સહગુણક 1 છે એટલે a1 બરાબર 1, b1 બરાબર 2, c1 એટલે સમીકરણ 1માં નો અચળ પદ, તો અહીં c1 બરાબર -4 છે. એ જ પ્રમાણે
A2 એટલે સમીકરણ 1 માં x નો સહગુણક જે અહીં 2 છે. B2 એટલે સમીકરણ 2 માં y નો સહગુણક જે 4 છે. અને C2 એટલે અચળ પદ જે અહીં સમીકરણ 2 નું ઋણ 12 છે. તો A1 ભાગ્યા A2 એટલે આપણે કિંમત મૂકીશું 1/2. B1 ભાગ્યા B2 તો B1 એટલે 2, B2 એટલે 4, સાદું રૂપ આપીએ એટલે 2 દુ 4 એટલે 1/2. C1 ભાગ્યા C2 તો C1 ઋણ 4, C2 ઋણ 12. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 4 તાલી 12 એટલે C1 ભાગ્યા C2 1/3 મળે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર નથી C1 ભાગ્યા C2. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ બે ગુણોત્તરો સરખા હોય અને ત્રીજો ગુણોત્તર એમના કરતાં અલગ હોય તો એવા બે સમીકરણોના જે આલેખ મળે છે આપણને એ હંમેશા એની રેખાઓ એકબીજીને સમાંતર આવે એટલે ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો આની એક તમને ટ્રીક આપું છું શોર્ટકટ કે બે સમીકરણો જો સમાન હોય તો એ બે સમીકરણો ની રેખાઓ એકબીજીને સંપાટી આવે. આ યાદ રાખવાનું. અહીંયા આપણને સંપાટી નથી પૂછ્યું પણ સમાંતર પૂછ્યું છે. તો પહેલા બે ગુણોત્તરો સમાન હોય પણ ત્રીજો ગુણોત્તર અલગ હોય. પ્રશ્ન નંબર 5 આપણને દ્વિઘાત સમીકરણમાંથી પૂછ્યો છે ચેપ્ટર 4. દ્વિઘાત સમીકરણ 3x વર્ગ ઓછા 6x વત્તા 2 બરાબર 0 નો વિવેચક b² માઇનસ 4ac બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે a b ને c ની કિંમતો આપેલા સમીકરણમાંથી શોધવાની છે. a એટલે x વર્ગનો સહગુણક જે અહીં 3 છે, b એટલે x નો સહગુણક જે ઋણ 6 છે અને c એટલે અચળ પદ જે 2 છે. તો આ વિવેચકનું સૂત્ર છે b વર્ગ ઓછા 4ac. એમાં આપણે કિંમત મૂકીશું એટલે ઋણ 6 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 3 ગુણ્યા 2. ઋણ 6 નો વર્ગ થશે 36 અને 4 ગુણ્યા 3 એટલે 12, 12 ગુણ્યા 2 એટલે 24. 36 માંથી 24 બાદ કરતા આપણને જવાબ મળે છે 12 એટલે સાચો વિકલ્પ છે બી 12. પ્રશ્ન નંબર 6 આપણને 5મા ચેપ્ટરમાંથી પૂછ્યો છે. સમાંતર શ્રેણીમાં a બરાબર 7 એટલે કે પ્રથમ પદ 7 છે, d બરાબર 3 એટલે કે સામાન્ય તફાવત 3 છે, n બરાબર 8 પદોની સંખ્યા 8 છે. તો an એટલે કે nમું પદ શોધો. તો વિદ્યાર્થી મિત્રો nમું પદ શોધવા માટેનું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ સૂત્રમાં આપેલી ત્રણેય કિંમતો આપણે મૂકી દઈએ તો સાદું રૂપ આપીશું 8 ઓછા 1 એટલે 7, 7 ગુણ્યા 3 એટલે 21 અને 21 વત્તા 7 એટલે આપણને જવાબ મળશે 28. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી 28. 7મો પ્રશ્ન આપણને યામ ભૂમિતિમાંથી પૂછ્યો છે. mxy નું ઉગમ બિંદુ O00 થી અંતર બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો સીધું સૂત્ર જ પૂછ્યું છે કે યામ સમતલમાં આવેલા કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર શોધવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ વર્ગમૂળ x વર્ગ વત્તા y વર્ગ. તો પ્રશ્ન 7નો સાચો જવાબ છે વિકલ્પ બી વર્ગમૂળ x વર્ગ વત્તા y વર્ગ. પ્રશ્ન નંબર 8 આપણને ત્રિકોણમિતિનો પરિચય એ ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે વર્ગમૂળ 1 વત્તા tan થીટાનો વર્ગ બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે મૂળભૂત નિત્યસમો શીખેલા છે એમાં કે sec થીટાનો વર્ગ ઓછા tan થીટાનો વર્ગ બરાબર 1. હવે આપણે આ ઓછા tan થીટાના વર્ગને જમણી બાજુએ લઈ જઈશું તો sec થીટાનો વર્ગ બરાબર 1 વત્તા tan થીટાનો વર્ગ રહેશે. બંને બાજુ વર્ગમૂળ લઈશું તો ડાબી બાજુમાં sec થીટાનો વર્ગ છે જેનું વર્ગમૂળ થશે sec થીટા,
જમણી બાજુ પૂર્ણવર્ગ સંખ્યા નથી એટલે વર્ગમૂળની અંદર જ રહેશે. વર્ગમૂળમાં 1 + tan θ નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન 8 ફરી જુઓ. વર્ગમૂળમાં 1 + tan θ નો વર્ગ બરાબર ખાલી જગ્યા એમ પૂછ્યું છે. તો જવાબ તમે જોઈ શકો છો અહીંયા બરાબર sec θ. એટલે પ્રશ્ન 8 નો સાચો જવાબ છે વિકલ્પ સી sec θ. પ્રશ્ન નંબર 9 આપણને વર્તુળ આધારિત ક્ષેત્રફળ એમાંથી પૂછ્યો છે. એક ઘડિયાળનો મિનિટ કાંટો 10 મિનિટમાં કેન્દ્ર આગળ ખાલી જગ્યા ખૂણો રચે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ પસંદ કર્યો છે વિકલ્પ સી 60 અંશ. તો કઈ રીતે તો એની ગણતરી હવે આપણે જોઈશું. આપણે ત્રિરાશિનું પદ મૂકવું પડે કે 1 કલાકમાં રચાતો ખૂણો બરાબર 360 અંશ. વિદ્યાર્થી મિત્રો 1 કલાક એટલે 60 મિનિટ થાય. અહીંયા આપણને 10 મિનિટમાં પૂછ્યો છે એટલે આપણે 1 કલાકને મિનિટમાં ફેરવવા પડે. એટલે અહીં ત્રિરાશિના પદમાં લખ્યું છે 60 મિનિટમાં રચાતો ખૂણો બરાબર 360 અંશ. માટે આપણને 10 મિનિટમાં કેન્દ્ર આગળ રચાતો ખૂણો બરાબર કેટલા? તો 10 × 360 ભાગ્યા 60 એવું આપણે કરવું પડશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ઉપર 0 અને નીચે 0 એ કટ થઈ જશે એટલે વધશે 360 ભાગ્યા 6. અને આપણે જાણીએ છીએ કે 60 × 6 બરાબર 360 થાય. આમ આપણને સાચો જવાબ મળી જાય છે 60 અંશ. એટલે પ્રશ્ન 9 નો સાચો જવાબ છે વિકલ્પ સી 60 અંશ. વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમને એક ટીપ આપું છું. એને કાયમ યાદ રાખજો. તો આવા પ્રશ્ન તમે કોઈ પણ જાતની ગણતરી વગર સરળતાથી લખી શકશો. તમને ઘડિયાળ આપ્યું હોય અને એમાં તમને એવું કહે કે 5 મિનિટમાં કેટલો ખૂણો કેન્દ્ર આગળ રચે. તો 5 મિનિટમાં 30 અંશનો ખૂણો, 10 મિનિટમાં 60 અંશનો ખૂણો, 15 મિનિટમાં 90 અંશનો ખૂણો. આ યાદ રાખજો, કાટખૂણો બને 15 મિનિટમાં. ટૂંકમાં 5 મિનિટ હોય એટલે તમારે યાદ રાખવાનું કે દર 5 મિનિટ એટલે 30 અંશનો ખૂણો તમારે વધારતા જવાનું. પ્રશ્ન નંબર 10 આપણને પૃષ્ઠફળ અને ક્ષેત્રફળમાંથી પૂછ્યો છે. ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર બરાબર ખાલી જગ્યા. તો સાચો જવાબ છે વિકલ્પ એ 4/3 πr3. પ્રશ્ન નંબર 11 ફરી પાછો આપણને ચેપ્ટર 2 માંથી પૂછ્યો છે. જો દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² + bx + c જ્યાં a બરાબર નથી 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા × બીટા બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો બહુપદીના શૂન્યોનો ગુણાકાર શોધવા માટેનું અહીં સીધું સૂત્ર જ પૂછ્યું છે. અને આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર શોધવા માટેનું સૂત્ર છે અચળ પદ × x² નો સહગુણક એટલે કે c/a. એટલે પ્રશ્ન 11 નો સાચો જવાબ છે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 12 આપણને સંભાવનામાંથી પૂછ્યો છે. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ન હોઈ શકે. એટલે કે નીચેના જે 4 જવાબ છે એમાંથી કયો જવાબ સંભાવના ના હોઈ શકે? તો સાચો જવાબ છે વિકલ્પ બી, કારણ કે આપણને માઇનસમાં જવાબ આપ્યો છે -1.5. વિદ્યાર્થી મિત્રો અહીં પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ કદી ના હોય અને 1 કરતાં મોટી પણ કદી ના હોય. આ કાયમના માટે તમે યાદ રાખજો. તો આ પ્રકારના ઓબ્જેક્ટિવ પ્રશ્નો તમે સરળતાથી સાચા કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણો ભાગ 6A
અહીં સમાપ્ત થાય છે. ખૂબ જ જલ્દી ભાગ 6B માં આપણે ફરી પાછા મુલાકાત કરીશું.